રોજ કોઈને કોઈ જવાબદારી તમારા ઉપર આવી જ જાય છે કે પછી તમારા સ્વાસ્થ્ય અને દિનચર્યાના લીધે તમે સમસ્યા અનુભવો છો, તો દેવગુરુ બૃહસ્પતિનું આ રાશિ પરિવર્તન એમાં રાહત આપવા આવી રહ્યા છે. રોગ, ઋણ અને શત્રુ સામે મુક્તિની સાથે એક શીખ આપશે ગુરુનું આ રાશિ પરિવર્તન. શીખ એવી કે તમે હરીફાઈમાંથી ભાગી નથી શકવાના અને તમારે બીજા સામે જીતવા કરતાં પોતાની નબળાઈને હરાવવામાં વધારે ધ્યાન આપવાનું છે. કાર્યક્ષેત્રમાં સ્થિરતા અને સફળતા મળશે, માન સન્માનમાં વૃદ્ધિ થશે અને કારણ વગરના ખર્ચા ઉપર નિયંત્રણ આવશે. ધન, પરિવાર અને વાણીના વિષયોમાં દેવગુરુ સ્થિરતા લાવશે. નોકરી અને વ્યાપાર કરતા લોકોએ ઓફિસમાં વધારે હાર્ડવર્ક કરવું પડશે, પરિશ્રમ કરવો જરૂરી બનશે અને એનાથી જ પ્રગતિ, પ્રમોશન અને મનપસંદ ટ્રાન્સફરના યોગ પણ બનશે. કોઈ પણ સેવાના કાર્ય, હેલ્થ ફિલ્ડ, લો, અકાઉન્ટિંગ કે પ્રશાસનિક નોકરી સાથે જોડાયેલા લોકો માટે આ સમય વરદાન સાબિત થશે. લોકો તમારા માટે શું બોલે છે એ વિચારીને બેઠા રહેવા કરતાં ઉઠીને તમારા કામ ઉપર ભાગી જવાનો આ સમય છે. લીગલ કેસ, લોન કે ટેક્સ સાથે જોડાયેલા પ્રશ્નોનું સમાધાન થશે. જૂની બીમારીઓમાં વધારો ન થાય અથવા એ પાછી ન આવે એનું ખાસ ધ્યાન રાખવું. જીવનસાથી સાથે સંબંધોમાં સમસ્યા અથવા નાની નાની વાત ઉપર લડાઈ ઝઘડા ન થાય એનું પણ ધ્યાન રાખવાનું છે. પ્રેમ સંબંધોમાં પણ થોડી કડવાશનો અનુભવ થશે. કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે વધારે મહેનતનો આ સમય છે. દેવું અને લોન સંબંધિત સમસ્યાઓમાં રાહત મળશે. મકર રાશિના જાતકો ગુરુવારે બ્રાહ્મણને ચણાની દાળનું દાન કરો. દરરોજ સવારે ઓમ બ્રહ્મ બૃહસ્પતિએ નમઃ મંત્રના 108 વાર જપ કરો અને સફેદ ગાયને નિયમિત ચણા ખવડાવો. જો તમારી રાશિ પણ મકર હોય તો કમેન્ટમાં યસ લખી દેજો અને આ વિડીયો તમામ મકર રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો. જય શ્રી કૃષ્ણ.